નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 1 થી 8માં કાયમી શિક્ષકોની ભરતી જે છે એ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. માત્ર ગણિત વિજ્ઞાનની જે છે એ પ્રક્રિયા એ જ બાકી છે. એના સિવાય ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે અને ધોરણ 6 થી 8ની અંદર પણ વિદ્યા સહાયકોની કાયમી શિક્ષકોની જે આ ભરતી છે એ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. આ ભરતી પૂરી થઈ ગયા પછી પણ હજારો જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે આખા ગુજરાત રાજ્યની અંદર ધોરણ 1 થી 8ની અંદર. તો હવે ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે, નવી વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવશે કે વિદ્યા સહાયકોના બદલે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની જે છે એ નિમણૂક કરી દેવામાં આવશે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો ધોરણ 1 થી 8માં કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂરી, હજારો જગ્યાઓ જે છે એ ખાલી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે વેઇટિંગ લિસ્ટ આવશે, નવી વિદ્યા સહાયક ભરતી આવશે કે નવી જ્ઞાન સહાયક ભરતી આવશે, એની સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર છે તમે જોઈ શકો છો, પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા પર પૂર્ણ વિરામ મુકાયું, ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે. તો પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે એ તમામ જગ્યાઓ પર જે છે એ હવે જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતીની વાતો વચ્ચે હવે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે, જેના માટે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવી છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવાનું ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું સપનું રોળાઈ જાય તેમ લાગી રહ્યું છે. જોકે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતીને 18મી નવેમ્બર સુધી મોકલવાનો જે છે એ આદેશમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર દેશમાં શિક્ષણમાં રાજ્યનું સ્થાન જે છે એ 9મા ક્રમે આવ્યું છે. તેમ છતાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી રહી નથી. તેના બદલે કરાર આધારિત માસિક ફિક્સ વેતનવાળા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ શાળામાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની વાતો વચ્ચે હવે જ્ઞાન સહાયક ભરતીની તૈયારી રાજ્યના શિક્ષણ વિભાગે હાથ ધરી છે. તેમાં રાજ્યના શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો જે છે એ માંગવામાં આવી રહી છે. શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતીના આધારે આગામી સમયમાં ફિક્સ માસિક વેતન ઉપર કરાર આધારિત જ્ઞાન સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવશે. અને અહીંયા તમે જોઈ શકો છો, પ્રથમ તબક્કામાં જ્ઞાન સહાયકની જગ્યાઓ ખાલી રહેતા સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની ફરીથી હિલચાલ. એટલે કે પ્રાથમિક શાળાઓની અંદર જે પણ જગ્યાઓ ખાલી પડી હતી એના માટે જે છે એ જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. અને વળી જે ધોરણ 6 થી 8ની અંદર જગ્યાઓ ખાલી પડી છે વિદ્યા સહાયક ભરતી પછી, એના પછી જે છે એ ફરીથી જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવે તેવા જે છે એ પૂરેપૂરા ચાન્સીસ છે. તો અત્યારના તબક્કે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની અંદર જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી જે પણ જગ્યાઓ ખાલી પડી રહેશે એના માટે જે છે એ જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવશે. નવી વિદ્યા સહાયક ભરતીની જાહેરાત થઈ શકે છે, પરંતુ એ ભરતી જે છે એ હવે ટેટ ટાટ પરીક્ષા લેવાઈ જાય એના પછી જ જે છે એ કરવામાં આવશે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે ટેટ 1 પરીક્ષા જે છે એ 21 ડિસેમ્બરના રોજ યોજવામાં આવનાર છે અને એના પછી ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, પછી ટેટ 2 આ તમામ પરીક્ષાઓનું જે છે એ પણ તબક્કાવાર જે છે એ આયોજન કરવામાં આવનાર છે. તો હવે કાયમી શિક્ષકોની નવી ભરતી જે છે એ ટેટ ટાટ પરીક્ષા આવી જાય એના પછી જ જે છે એ યોજવામાં આવશે એવું લાગી રહ્યું છે. અત્યારના તબક્કે વિદ્યા સહાયક ભરતી 1 થી 8 પૂરી થઈ ગયા પછી જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે એ તમામ જગ્યાઓ જે છે એ જ્ઞાન સહાયકથી ભરવામાં આવે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. આ બાબતે કોઈ પણ વધારાની અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.